गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે आप लोग ठीक हो गए गुड मॉर्निंग जय શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આ બાજુ જો ઋષિભાઈ ને જે જમવાનું ચાલે છે જમતા જમતા ક્યાં ગલોથિયા ખાય છે હે ખાવું નહીં કેમ ખાવું નહીં હવે એમ એમ જ કરે છે ને હમણાં જો આ વામ વયો ગયો હા પેલા ફટાફટ પી જાતો ગાઈસ અત્યારે ને એક વીક થાય એનો એક એવો પ્રોબ્લેમ છે રાતે અચાનક ઉઠી જાય અને સીધું રોવાનું ચાલુ કરે અને ખાવાનો પ્રોબ્લેમ બે પ્રોબ્લેમ છે એને શું થયું હોય છે મને હું ખબર નજર બજર લાગી છે નજર તો હું લાગી હે ખબર તીખારા થાય છે રિશિવ આ રિસીવ ને હું અડવી ને એટલે હવે હું વિન્ટર આવ્યો તો તમે આમ સાઇલ માંથી નીકળો ને ગમે ને અડો ને એટલે તીખારા થાય એકવાર હું ખવડાવવા ગયો તો મોઢા પાસે તીખારો થયો બોલ હા એનર્જી ફૂલ હોય નાના છોકરામાં તો હવે ખાવા પીવાનું બધું ઓછું કરી નાખ્યું નીંદર ઓછી કરી નાખી બહુ વધારે હવે કેવરાવે નહીં રાતે આમ રોવે ને એ એક ખોટું ભલે ને ઉઠીને રેમાં રાખે અત્યારે કેવો હૂતો તો 10 વાગ્યા લગી રાતે કેવરાવે શેડ્યુલ ભાઈ નું ચેન્જ થતું જાય છે એટલે એવું બધું થાય તો વારસાગતમાં કોઈ રાતે હું ગમતું જ નથી બધાને સવારે હું ગમે છે ને એવું કાંઈ ન હોય અમે ભલે ને મોડા ઉઠવી પણ વેલા તો ઉઠી ગયા હોય ને એમ ઉઠવી ભલે ને વેલા શું છે આજનો શું પ્લાન છે કાલે તો સૂપ બનાવ્યું તો આજ શું બનાવવાનું આજે બનશે પાવભાજી પાવભાજી બપોરે ગાઈસ બપોરે પાવભાજીનો પ્લાન છે ચાલો સવારનો નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરીએ નાસ્તો તો જો કે કાંઈ છે નહીં દૂધ પીવાનું હોય હમણાં તો બાકી આજનું કેલેન્ડર છે એ પછી વાંચું મમ્મી આવે ત્યારે મમ્મી યારે થોડી કોમેડી કરશું અને આ બાજુ પાવભાજી બનાવવાની છે તો પાવભાજીનો સામાન બધો ગ્રેવી ને એવું રેડી થઈ ગયું છે બાકી તો જો મસ્ત મજાનું વિન્ટર સ્પેશિયલ ખજૂર વાળું દૂધ રેડી થઈ ગયું છે ખજૂર વાળું દૂધ પીવાની બહુ મજા આવે વિન્ટરમાં બપોરના વાગી ગયા છે 12:30 અને જો જમવા માટે ઘરે આવી ગયા છે ઋષિભાઈ આજે ચોટલી લઈ લીધી છે શું વાત છે એ ચોટો એમને આ ટીવી હોય તો હામું ન જોવે કોઈ નહીં જોતો ચોકલેટ માં ક્યાં કઈ ખબર પડે છે એને ટીવી જોવામાં વધારે રસ છે ને આ બાજુ જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે આજે શું લખેલું છે આમાં વાંચી જ લઈએ મમ્મી ફોનમાં વાત કરે છે દાજેલા ઘા પર કડક કાકડીલી હે કકડાવેલું તેલ સોપડવાથી ખૂબ જ ફાયદો થાય છે આપણું કેલેન્ડર એવું છે કે જેને કાંઈ દુખાવા હોય ને એનું દેશી ઉપચાર વાળું કેલેન્ડર આવી ગયું છે આમાં કાંઈ કે સિલવાલા સુવિચાર જેવું આવે પાછળ લખેલું આવે છે આની પાછળ જ તે પન્નું છે પાછળ ફેરે એમાં 11 તારીખ લખી હોય તારીખ એમ નહીં ચાલો ભાઈ આ તો આપણે પછી આજ ખબર પડી કેલેન્ડરમાં ઓકે ભૂતકાળમાં કરેલા ગુનાનો દંડ એનું નામ દુઃખ ભૂતકાળમાં કરેલા ધર્મનું ઇનામ એનું નામ સુખ ભવિષ્યમાં સુખી થવું હોય તો વર્તમાનમાં પાપ કરવાથી પાછા ફરો એવું છે ગાઈઝ આજ મને ખબર પડી કે એક બાજુ આયુર્વેદિક એક બાજુ શું કહેવાય મનના વિચારો એટલે તમે તનથી ને તંદુરસ્ત રહ્યો અને મનથી ને તંદુરસ્ત રહ્યો એવું હું બોલ્યો એ કઈ ખબર ન પડી અત્યારે કર્મ અત્યારે જે ભોગવે છે ભૂતકાળ છે બરોબર અરે એમ નથી કેતો કેલેન્ડરમાં એક બાજુ આયુર્વેદિક એટલે શરીરના ઉપરના ઘાવો હોય એ હરખા થઈ જાય એવું છે ને એક બાજુ અંદરનું જમવામાં હતી પાવભાજી પણ આ વખતે પાવભાજીના કલરમાં ચેન્જીસ છે લાલ નથી થઈ એનું કારણ શું છે હે ચટણી કાશ્મીરી નો નાખ્યું કોનો ફોન હતો મમ્મી વિલાસ માસી નો હતો એનો ભાવના લખેલું મુંબઈ લગાડવો હોય તે પેલા લગાડ્યો સોનલામ લાગ્યો પછી બીજી વાર લગાડ્યો તો મારામ લાગ્યો એવું છે અમને જો આ બાજુ પપ્પા ને રોહિત ને બધા બેસી ગયા છે જમવા આ બધા પાવ વાળા છે પાવભાજી વાળા અને આપણે ભાખરી ભાજી વાળા તમારે પાવ કે ભાખરી કે બે ના ના ભાખરી ખાવું હોય તો ટ્રેડિશન પ્રમાણે ખવાય કેમ પાવભાજી ક્યારે કહેવાય પાવ વાળા ભાજી ખાવું તો એવું ન હોય બહાર ખાવા જાય ને તે પાવભાજી ખાવાની હોય અને ઘરે ભાખરી ભાજી એવું નહીં મેં એક જગ્યાએ સાંભળ્યું તું તમે જે ખાવશો ને પૂરા દિલથી ખાવાનું એમાં કઈ શંકા રાખવાની જ નહીં એટલે કાંઈ ન થાય એટલે કાંઈ ન થાય હવે તમે ખાતા જ પછી એમ કે પાવ છે આનાથી ઓલું થાય તો ખાવાનું જ છે શંકા વગરનું ને ભગવાનનું નામ આપણે શંકા નહીં હું પહેલેથી મને ભાખરી યારે વધારે મજા આવે ગમી બાકી બહારની ભાજી ખાવા લઈ જાવ એટલે પાવ વારે જ મને મજા આવે ઘરની મારે વધારે ખાવી હોય ને એટલે હું ભાખરી યારે ઘંટાનો ટાઈમ થઈ ગયો છે ને બધા લોકો જમવા માટે બેસી ગયા છે જો ખાખરા ખૂટી ગયા હતા ને ફરીથી ખાખરા આવી ગયા છે
મેથી ખાખરા છે ને મસાલા ખાખરા છે. મસાલા ખાખરામાં મને આઈડિયા નથી એનો મસાલો આવે છે. મેથી ખાખરા તો તમે બધા ખાધા જ હોય. અને આ બધું ચોટી વાળા ભાઈ વેઈ જશે ગાંઠિયા ખાવા. રીજો ચોટી લેવામાં બહુ ટાઈમ લાગતો લાગે. હે ટૂંકા વાળ હોય ને એટલે કોઈ વાત આવે નહીં. ટૂંકા વાળ છે કે લાંબા છે? ટૂંકા છે, આગળના ટૂંકા છે, પાછળના લાંબા છે. એવું છે એમ ને. મને તો આગળ આવતા હતા વાળ તો મને એમ કે આગળના એ 2-3 લટુસ મોટી છે, બીજા બધા કાપી નાખી કે કાંઈ કાપી નથી કાપી. હવે જો સોટી લેવાનું ચાલુ કર્યું. રિસીવ ગાય ગાય જોવા જવું છે આપણે? હે ગાય ગાય? અને આ બાજુ પપ્પા બેસી ગયા છે, રોહિત બેસી ગયો છે. આ બધા વેફર અને ગાંઠિયાનો નાસ્તો કરી લીધો છે. જો મમ્મી ગયા હતા માર્કેટ, તો માર્કેટમાંથી મકાઈ લેતા આવ્યા છે, કારણ કે મકાઈનું શાક રાધિકાનું ફેવરિટ છે. તને બહુ ભાવે મકાઈનું શાક? એટલું જ ભાવતું હોય તો ઓછું થઈ એમને તારી ત્યાં ઓલા રવાના લોટના ઢોકળા બનાવ્યા હતા, એ તો હારા ફૂલ્યા હતા. શીકણા છે તારે? અમારે તો શીકણા છે હતા. મમ્મી પછી નહોતા થયા છેલ્લે. હા છેલ્લે નહોતા છે. થોડો વધારે નાખતો હોય એટલે તમારે થોડો ઓછો થઈ ગયો હોય એટલે અને આ બાજુ મકાઈ આવી ગઈ એટલે કાલ બપોરનું મેનુ તમને ખબર પડી ગઈ કે મકાઈનું શાક બનશે. તમે બસ હું નાખ્યું ઈનો નાખ્યો મેં તો સોડા નાખ્યા મેં કાંઈ નહોતું નાખ્યું, જે નાખ્યું તે સોના. એટલે એમ ફરક હોય ઈનો નાખો ને સોડા અને જો ફ્રેશ કમરક આવી ગયા છે. એ દોના આવી ગયેલા છે. એમને આનું ઝાડ વાવી દેવાય દેહમાં. ઘરના કમરક થઈ વાવ્યા છે, આવા મળ્યા. મારે હજી દવડું એવું છે, નાનું એવું. ગાઈસ કમરકનું ઝાડ વાવી દીધું છે. પછી દેહમાંથી ફોન કરીને મગવી લેવાના, હાલો 5 કમરક આવા જો. શું કેવું? હા કાજુ ખાલી 2 જ ખાવાના હોય પણ હું તો એકલા દિવસ છું ને ગાઈસ. બધા ખાઈ લો શું કહેવાય કાજુ બદામ બધા શું કહેવાય આમ હેની જેમ ખાય, સિંગના દાણાની જેમ ખાય. સિંગના દાણાની જેમ નો રેવાય ને આપણે હે? ખાઈ જ જાય મુખવાસની જેમ. હા મુખવાસની જેમ ખવાઈ જાય. અને આ બાજુ સાંજની જમવાની તૈયારી થઈ ગઈ છે, મિક્સ વેજીટેબલ સાથે ભરપૂર. શું બનાવવાનું મને તો એવું લાગ્યું, શું બનાવવાનું લાગ્યું તમને? મને એવું લાગ્યું કે સૂપ લાગ્યું? નહીં દાળ ખાખરા બનાવવાના છે એમ. ખાખરા નથી બનાવવાના. કારણ કે આમાં તમારે ખાખરા ખાવે ખાઈ લેજો. આ ખીચડીમાં નાખી દઈ તો બની જાય દાળ ખાખરા છે ને એ ભાઈ મજા આવી જાય શિયાળામાં ખાવાની ફૂલ. અને અત્યારે આપણે છે ને ગરમ પાણી પીવાનું છે. ચાલો. અને આ બાજુ જો મગની દાળ લઈ લીધી છે ખીચડી બનાવવા માટે. અને આ લોકો હજી 3 દી અગાઉનું મેનુ નક્કી કરે છે. એવું કેમ? કરવું જ પડે ને લકી બાકી તમારે પ્લાન હોય, આ પછી આ બનાવશું. હું બાયુના પ્લાન હોય. શું બનાવશું? એટલે એમ કે આજ આ બનાવશું, કાલે ઓલું બનાવશું એમ. એક દિવસમાં 3 વાર બનાવવાનું હોય વિચાર તો કરવો જ પડે ને શાક લેવા જવું હોય હું એ પ્રમાણે તમારે વિચાર ન કરવો પડે, એક દીમાં 3 વાર ખાવાનું હોય. તમારે ખાવાવાળા તમારે બને એટલે ખાઈ લેવાનું હા હોય. ખાઈ લેવાનું હોય. ગાઈઝ આપણે એવું કાંઈ ન હોય, ગમી હોય હાલે. પણ એક તુરિયા અને ગલકાનું શાક ન હાલે એ ખાલી. હવે જો રાધિકા નહોતી ખાતી ને ખાવા મળે એટલે તુંય મળી ખાવા. હું વૈશમાં ખાતો જ ને, રોટલો બનાવતા હતી ખબર સોળ. રસાવાળું ખોરાક રસા વગરનું ખવડાવો તો ભાવે તો ઈ કોઈ નથી ખાતા ને એટલે અમે રતાવા તોડીને ખાવા. અમે રસા વાળું ખાઈને રસા વગરનું ખાઈ લઈએ. ખાવું હોય તો અમે કોનું બનાવ્યું? પણ રોટલો હારે જોઈ તો ખાઈએ. રોટલો કરીને રોટલાને દળો ને પછી મારે નાખી જ દેવું પડે. ખાવાનું જ નથી. નહીં હવે કન્ટિન્યુ સાંજે રોટલો મમ્મી પાકો. તો દળશું હવે. રોટલો દળો આમ શું કહેવાય મજા આવે રોટલાનું. રોટલો નો દળવો જુવાર દળો, મકાઈ દળો, મકાઈના રોટલા ખાઈએ. દળી નાખ. જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા લોકો જમવા માટે આવી ગયા છે. પપ્પાને રિસીવ જ ખાલી ટેરિસ ઉપર છે. અમે જમી લઈને પછી પપ્પા જમવા બેસશે, કારણ કે રિસીવ છે ને જમવા દેતો નથી. જો ખીચડી છે અને પાવભાજી બપોરની છે. જેને ખાવી હોય એને. મમ્મીએ તો લીલું મરચું લીધું, અમે તળી નખાય હારો હારે. તળેલું કરતા કાચું ખવાય એમ છે. કાચું ખાવાનું પ્લાન છે. ને આ બાજુ રોહિતને આપણે કહી દઈએ કહેવાનું છે ઓલું પ્લાનનું કેરલા જવાનું છે. કેરલા હા વાતું કર્યું છે? હે કે જવાનું છે? વાતો જ કરવાની હોય, એવું કઈ ન હોય. સક્સેસ વહી જાય તો વહી જાય, તથાસ્તુ તો થઈ જાય એમ. તો તારે આવવાનું છે ભાઈ કેરલા. હું રાધિકા અને કેમ કેરલા જવાનો plan? પટલ અને સોનલ અચાનક કેમ પ્લાન કર્યો? વાતો કરવી છે, જે પ્લાન નથી કરતા. આવીશું. તો એવું છે. અને કેરલા જવાનો પ્લાન બાય રોડ નથી જવાનો ભાઈ. બાય રોડ નથી જવાનું. ગાડી લઈને જવાનું એમ છે અને આ બાજુ ખીચડીમાં મમ્મી બે દિવસ પૂરો. ખીચડીમાં મમ્મી તડકો માર્યો હોત ને બહુ જોરદાર ખીચડી લાગત. ભૂલાઈ જાય છે કા? ઉપરથી મારવાનું હા કહેશો ને, ઉપરથી. બીજી વાર કશું ને હજી આ ખારી નથી થઈ.
તો એમ જ એમ આંધળી થોડી કોળકી થોડી નીકળશે, પછી ફૂટશે ને પછી સારી થાય. હજી થાય. કોળકી પાકે નથી ફૂટે નીકળે. તે એવું હોય એમ ને તો ચાલો મસ્ત ખીચડી બની ગઈ છે તો જમી લઈ. આ વખતે કેટલા પ્લાન બને છે? જો એક ઉદયપુર જવાનો પ્લાન બને છે, કચ્છ જવાનો પ્લાન બને છે અને રાધિકા નવું લાવી કેરલા. તો હવે જોઈશી બધા પ્લાનમાંથી કયો પ્લાન સક્સેસ જાય, ક્યાં પ્લાન સક્સેસ જાય. તો જ્યાં જવું હોય એ સક્સેસ. જે તમે- કયો સક્સેસ જાય? પેલા શનિવારનો તો કરો અહીંનો છે ઈ. શનિવારનો તો વહી જાય સક્સેસ, કોઈ નહીં જાય તો આપણે ઘરના તો સવી હા તો અમે લોકો તો સહી તો કેમ શનિવારનો ઓલામાં કોણ બહારનું આવવાનું છે? કોને એમ કહી શકે ઘરના આ પ્લાનમાં ઘરના છે તો ઓલા પ્લાનમાં એમાં બહારના નહીં લેવાના હોય, જેને આવવું હોય એને બસ આખી બાંધીને જવાનું છે. જેને આવવું હોય ને બધા છે ને 11 વાગી ગયા છે અને અત્યારે મહેમાનની બધા આવ્યા હતા, મહેમાનની ગયા. અને આ બાજુ આ ભાઈને જો રાતના 11 વાગ્યા છે ને તો એને સાયકલ હારે રમવું છે. હું સાયકલમાં ભાળી ગયો કોને ખબર, બસ એને ટાયર જ ફેરવવા છે. અને પપ્પા સાયકલ અડે ને તો એને હવે ઊભો થયો એલા ભાઈ, બસ હવે તો રીશું એ કે હામું જોઉં તો હું બીવું ને એમ. કેમ ઓય અને આ બાજુ જો મહેમાન ગયા હતા તો આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ હતો તો આઈસ્ક્રીમ ના વાટક્યા ને એવું બધું ઉપર જાય છે. અને આ બાજુ ભાઈ ભલે રમતા આઈસ્ક્રીમ યાદ આવ્યું તરત. કેમ? ખાવું હોય એટલે હા બાકી જો હવે ત્યાં આવવું છે ને. ચાલો ગઈ જેની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.